નમસ્તે મારા વાલા મિત્રો, ટેલ્સ એન્ડ ટીચ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે સિંહ જંગલનો રાજા કહેવાય, સાચું ને? પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક નાનકડું શિયાળ પોતાની બુદ્ધિથી આખા જંગલના રાજાને હરાવી શકે? આજે આપણે એક એવા જ ચતુર શિયાળની વાત કરીશું જેણે જંગલના સૌથી ખતરનાક સિંહ શેરખાનનો અહંકાર ઓગાળી નાખ્યો. તો ચાલો જોઈએ શું થયું. એક વિશાળ જંગલ હતું જ્યાં ફક્ત એક જ નામનો ડર હતો, સિંહ શેરખાન. સાંભળી લો બધા, જ્યારે મને ભૂખ લાગે ત્યારે મારે સામે શિકાર હાજર જોઈએ. જો મને સમયસર જમવાનું નહીં મળે ને, તો યાદ રાખજો, હું આખા જંગલને તબાહ કરી નાખીશ. બધા પ્રાણીઓ થર-થર ધ્રુજવા લાગ્યા. અંતે સૌએ ભેગા મળીને શેરખાનને વિનંતી કરી કે મહારાજ, અમે રોજ સામેથી એક પ્રાણી તમારી પાસે મોકલીશું. શેરખાન માની તો ગયો, પણ તેની એક જ શરત હતી કે શિકાર બરાબર સમયસર પહોંચી જવો જોઈએ. દિવસો વીતતા ગયા અને એક દિવસ વારો આવ્યો એક શિયાળનો. હવે શિયાળ તો જન્મથી જ હોશિયાર. તેણે મનમાં વિચાર્યું, જો હું આમ જ મરી જઈશ તો જંગલનું શું થશે? મારે આ શેરખાનનો કાયમ માટે કંઈક નિકાલ કરવો જ પડશે. શેરખાન, તારા દિવસો હવે પૂરા થયા છે. આજે તને ખબર પડશે કે આ દુનિયામાં શરીરની શક્તિ કરતાં મગજની બુદ્ધિ ઘણી વધારે કામ કરે છે. શિયાળ પ્લાન મુજબ જાણી જોઈને ધીમે ધીમે ચાલતું શેરખાનની ગુફા પાસે મોડું પહોંચ્યું. એ લુચ્ચા શિયાળ, તારી આટલી હિંમત! તું આટલો મોડો કેમ આવ્યો? એક તો તારા જેવા ટબુકડા શિયાળથી મારું પેટ નહીં ભરાય, અને ઉપરથી તે મારો આટલો કિંમતી સમય બગાડ્યો. અરે મહારાજ, મારી વાત તો સાંભળો. હું તો ક્યારનોય નીકળ્યો હતો, પણ રસ્તામાં મને એક બીજો શક્તિશાળી સિંહ મળી ગયો. તેણે મને રોક્યો અને કહેવા લાગ્યો કે તે આ જંગલનો અસલી રાજા છે. મહારાજ, તે તો જોવામાં બહુ જ ભયાનક હતો. શું? બીજો સિંહ? મારા રાજમાં બીજો રાજા કોણ હોઈ શકે? ચાલ, મને હમણાં જ તેની પાસે લઈ ચાલ. મારે એને અત્યારે જ ખતમ કરવો છે. ચતુર શિયાળ શેરખાનને લલચાવીને એક ઊંડા અને અંધારા કૂવા પાસે લઈ ગયું. જુઓ મહારાજ, અંદર જુઓ. એ અહંકારી સિંહ આ કૂવાની અંદર છુપાઈને બેઠો છે. એને લાગે છે કે તે અહીં સુરક્ષિત છે. જરા અંદર ડોક્યું તો કરો. શેરખાને ગુસ્સામાં આવીને કૂવાની અંદર જોયું. પાણીમાં તેને પોતાનો જ પડછાયો દેખાયો, પણ અંધારામાં અને ગુસ્સામાં તેને લાગ્યું કે ખરેખર બીજો સિંહ તેની સામે જોઈ રહ્યો છે. તારી આટલી હિંમત! રોકાઈ જા, હું તને હમણાં જ મજા ચખાડું છું. જેવી શેરખાને જોરથી ગર્જના કરી, કૂવામાંથી એવો જ પડઘો પાછો આવ્યો. શેરખાન તો કાંઈ પણ વિચાર્યા વગર કૂવામાં કૂદી પડ્યો અને પાણીમાં ડૂબીને મરી ગયો. શિયાળ તો હસતું હસતું જંગલમાં પાછું ગયું. જ્યારે બીજા પ્રાણીઓને ખબર પડી ત્યારે બધા નાચી ઉઠ્યા અને શિયાળની ચતુરાઈના ખૂબ વખાણ કર્યા. તો મિત્રો, આ વાર્તા આપણને સમજાવે છે કે બુદ્ધિ એ જ સાચું બળ છે. દુશ્મન ભલે ગમે તેટલો શક્તિશાળી હોય, પણ જો તમે ધીરજ રાખીને મગજ વાપરો તો ગમે તેવી મુશ્કેલીને હરાવી શકાય છે. તમને આ વાર્તા કેવી લાગી? અમને કમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને હા, જો મજા આવી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.